ફિલિંગ્સ મેગેઝિન દ્વારા આયોજિત ભારત ભાગ્ય વિધાતા એવોર્ડ સેરેમની 2025ના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી પદ્મસાગર સુરીશ્વરજી મહારાજ સાહેબ, પૂજ્ય શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ, આદરણીય રાજ્યપાલ મહોદય શ્રી આચાર્ય દેવવ્રતજી, પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, ફિલિંગ્સ ગ્રુપના એડિટર શ્રી અતુલભાઈ શાહ, પૂર્વ મુખ્ય સચિવ શ્રી પી.કે. લહેરીજી, પૂર્વ જજ શ્રી પ્રદીપભાઈ ભટ્ટ, પદ્મશ્રી કુમારપાળભાઈ દેસાઈ, સૌ એવોર્ડ વિજેતાશ્રીઓ, આમંત્રિત મહાનુભાવ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આપણો દેશ આજે સ્વતંત્રતાની શતાબ્દી તરફ તેજ ગતિથી આગળ વધી રહ્યો છે. 1947માં અંગ્રેજોની ગુલામીથી મુક્ત થઈને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે આકાર પામેલા ભારતનું ભાગ્ય અનેક વીર શહીદોના બલિદાનની ગાથાઓ સાથે લખાયું છે. સ્વરાજ અને સ્વતંત્રતાની ઝાંખી સાથે અંગ્રેજી સલ્તનત સામે જંગ છેડનાર નરબંકાઓ એ સમયના ભારત ભાગ્ય વિધાતા હતા. એ નરબંકાઓ નરસંહાર અંગ્રેજોએ જલિયાવાલા બાગમાં જે હત્યાકાંડથી કર્યો તેને આજે 106મો સ્મૃતિ દિવસ છે. દેશને ગુલામીમાંથી મુક્ત કરવા પ્રાણ ન્યોછાવર કરનાર એ સૌ ભારત ભાગ્ય વિધાતાઓની દિવ્ય ચેતનાને વંદન કરું છું. આવા નામી અનામી અનેક વીરોના બલિદાન અને સમર્પણથી મળેલી આઝાદીનો આ અમૃતકાળ વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ચાલી રહ્યો છે. આઝાદીની શતાબ્દી સુધીના આવનાર 25 વર્ષના સમયને તેમણે કર્તવ્યકાળ કહ્યો છે. એ કર્તવ્યકાળ આપણે 2047ના વિકસિત ભારતનું ભાગ્ય ઘડવા, ભાગ્ય વિધાતા બનવાના અવસરો પૂરા પાડનારો કાળ છે. કર્તવ્યકાળમાં દેશ પ્રથમનો ભાવ હૈયે રાખીને વિવિધ ક્ષેત્રે કાર્યરત રહેનાર વ્યક્તિઓને ફિલિંગ્સ પ્રાઇડ ઓફ ઇન્ડિયા એવોર્ડ્સ 2025થી સન્માનિત કરવાના આ ઉપક્રમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આ કાર્યક્રમના માધ્યમથી એવોર્ડ મેળવનારાઓને પણ અભિનંદન આપે અને સૌને અન્યોને માટે પ્રેરણારૂપ પણ બનશે એવી મને શ્રદ્ધા છે. મહાત્મા ગાંધી, લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ, લાલ બહાદુર શાસ્ત્રી, ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી અને નેતાજી સુભાષચંદ્ર બોઝ, અટલ બિહારી વાજપેયી, ડોક્ટર અબ્દુલજી કલામ જેવા સપૂતોની પ્રેરણાથી સ્વતંત્ર ભારતનું ભાગ્ય ઘડવામાં આપણને નવી દિશા મળી છે. આજે જ્ઞાન, વિજ્ઞાન અને અનુસંધાન સહિત ભારતની ટેકનોલોજીના યુગમાં ભારતના ભાગ્ય વિધાતા ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે એમ હું સ્પષ્ટપણે માનું છું. ગુજરાતને 2 દાયકાથી વધુ સમયથી શ્રી નરેન્દ્રભાઈના દિશા દર્શનમાં ભારતના ભાગ્ય વિધાતા બનવાનું શ્રેય મળ્યું છે. રાજ્યમાં ડબલ એન્જિન સરકારે વિકાસના અનેક બેન્ચમાર્ક પ્રસ્થાપિત કર્યા છે. શ્રી નરેન્દ્રભાઈએ સ્થાપેલા સુશાસનના મજબૂત પાયાના કારણે જ ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. ગુજરાતની નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી, રિન્યુએબલ એનર્જી પોલિસી, ઈવી, સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન, બાયોટેકનોલોજી, સ્પોર્ટ્સ, ડ્રોન એન્ડ સેમિકન્ડક્ટર્સ જેવા નવા સેક્ટર્સની પોલિસીઝ, આવા તો કેટલાય ઉદાહરણ છે જેનાથી ગુજરાત દેશમાં પોલિસી ડ્રિવન સ્ટેટ તરીકે પ્રસ્થાપિત થયું છે. શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં ગેસ ગ્રીડ, ઇલેક્ટ્રિસિટી ગ્રીડ અને વોટર ગ્રીડ ધરાવતું ગુજરાત દેશનું પહેલું રાજ્ય બન્યું છે. નર્મદાના પાણીનું અસરકારક મેનેજમેન્ટ કરીને કચ્છના છેવાડાના ગામ સુધી વિશાળ કેનલ નેટવર્કથી પહોંચાડવામાં આપણે સફળ રહ્યા છીએ. મોદી સાહેબના વિઝનથી શરૂ થયેલું દેશનું પહેલું અને એકમાત્ર ફાઇનાન્શિયલ ટેક સિટી ગિફ્ટ વિશ્વના ફિનટેક માટેનું દેશનું ગેટવે બન્યું છે. સેમિકન્ડક્ટર સેક્ટરમાં પણ આપણે લીડ લેવા સજ્જ છીએ. વડાપ્રધાન શ્રી આવે અનેક પહેલો અને આયોજનથી ગુજરાતના ભાગ્ય દ્વારા દેશના ભાગ્યને નવી દિશા આપી છે. આ વર્ષે લોહ પુરુષ સરદાર
સાહેબની જન્મ જયંતિનું 150મું વર્ષ, આદિવાસીઓના ભગવાન શ્રી બિરસા મુંડાની જન્મ જયંતિનું 150મું વર્ષ, તેમજ બંધારણના અંગીકરણનું 75મું વર્ષ અને સુશાસનના પ્રેરણા સ્ત્રોત શ્રદ્ધેય અટલ બિહારીજીની જન્મ શતાબ્દી આપણે ઉજવી રહ્યા છીએ. આ બધી જ ઉજવણીઓ આપણી વિરાસતના ગૌરવ સાથે વિકસિત ભારતના નિર્માણ માટે ભારત ભાગ્ય વિધાતા બનશે એમ હું માનું છું. વડાપ્રધાનશ્રીએ દેશવાસીઓને 2047 સુધીમાં વિકસિત ભારતના ભાગ્ય વિધાતા બનવાનું આહવાન કર્યું છે. તેમણે આપેલા 9 સંકલ્પોનું પાલન કરીને આપણે સૌ પણ દેશના ઘડતરમાં યોગદાન આપી શકીએ છીએ. આ 9 સંકલ્પો એટલે કે કેચ ધ રેન અંતર્ગત જળ સંચય કરીને આવનારી પેઢી માટે પાણીનું ટીપે ટીપું બચાવવું, એક પેડ મા કે નામ અંતર્ગત પોતાની માતાના નામે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવીને તેનું જતન કરવાની તેમણે પ્રેરણા આપી છે. સ્વચ્છતાને સ્વભાવ બનાવીને સફાઈને પ્રાધાન્ય આપવાની હાકલ તેમણે દેશવાસીઓને કરી છે. આપણે જ્યારે પણ કંઈક ખરીદી કરીએ ત્યારે સ્વદેશી હોય એની ખાતરી કરીને વોકલ ફોર લોકલને સાર્થક કરીએ. આપણે દેશ દર્શન કરીને દેશની વિવિધ સંસ્કૃતિઓ, રાજ્યો અને લોકો વિશે જાણીએ. આપણા સ્વાસ્થ્ય અને ખેડૂતોની સુખાકારી પણ સુનિશ્ચિત કરવા પ્રાકૃતિક ખેતી અપનાવીએ અને પોતાની સાથે ધરતી માતાનું પણ સ્વાસ્થ્ય સુધારીએ. આપણા રાજ્યપાલ શ્રી આદરણીય દેવવ્રતજી તો પ્રાકૃતિક ખેતીને આત્મસાત કરી છે. એટલું જ નહીં, મિશન મોડમાં કામ કરીને લાખો ખેડૂતોના પ્રેરણા સ્ત્રોત પણ બન્યા છે. સ્વાસ્થ્ય શરીરમાંથી સ્વસ્થ વિચારો ઉદ્ભવે. યોગ, સારા આહાર અને રમતગમતને જીવનનો ભાગ બનાવીને હેલ્થ અપનાવીએ. ગરીબોની સહાય કરવાનો પણ સંકલ્પ કરીને અને સમાજના નબળા વર્ગ સાથે હંમેશા ઊભા રહીએ. આ બધા જ સંકલ્પો આપણે સાકાર કરીએ એવા સરળ અને સમાજ હિતના સંકલ્પો છે. સૌ સાથે મળીને આ સંકલ્પો પાર પાડીશું અને 2047ના વિકસિત ભારતના ભાગ્ય વિધાતા બનીશું એવી શ્રદ્ધા સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.